માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત નશો કરી વાહન ચલાવનાર ઇસમો સાથે સંવાદ કરી નશામુક્તિ અંગે શપથ લેવાના સુધારણા કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સલામતી જે અભિયાન છે તે અંતર્ગત કેફી પીણાનું સેવન અને નશો કરી વાહન હંકારી અકસ્માતના બનાવો બનતા અટકાવવા તેમજ નાગરિકોની સલામતી અંગે નશો કરી વાહન ચલાવતા ઇસમોમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા ગત 14/3/2025ના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ, જેમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 31 ઇસમો સામે ગુના નોંધાયેલ હોય, જે તમામ ઇસમોને નશાથી તથા ગેરફાયદાઓ જેમ કે પરિવારની આર્થિક પાયમાલી, નશો કરી વાહન હંકારી અકસ્માત થતાં નિર્દોષ નાગરિકોના મોત થવાની સંભાવના અને અકસ્માતથી ઇજા પામનાર વ્યક્તિને શારીરિક તકલીફ થવાની સંભાવનાઓ અંગે સમજ કરવામાં આવી હતી। તેમજ ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ નશો કરી વાહન ચલાવવા અને અકસ્માત સર્જવાથી લાગુ પડતી સજાની જોગવાઈની પણ સમજ આપવામાં આવી હતી। તેમજ નશામાંથી મુક્ત થવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ ભવિષ્યમાં નશાની બદીથી દૂર રહી નશો નહીં કરવા અંગે સમજ કરી તેમજ આ બાબતે તેઓને શપથ લેવડાવવા અંગે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન બહાર કરવામાં આવ્યું હતું।